ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, આજે આપણે બધા મજામાં જશો એટલે આપણે ડાયરેક્ટ ટેન્સ ઉપર આવીએ. અંગ્રેજી વિષય ખરેખર તો બધાને એમ લાગે કે બહુ જ અઘરો હશે, પણ એટલો બધો અઘરો હોતો નથી. આજે આપણે એના ટેન્સ છે એને ડીકોડ કરશું કોમ્પ્યુટરની ભાષામાં. ઓકે, કારણ કે અત્યારે કોઈને આવડતું નથી હોતું એટલે કોડિંગ ડીકોડિંગને ચાલુ હોય છે. તો ચાલો આ ભાષાને આપણે આપણી રીતે સરસ મજામાં ની રીતે શીખીએ. તો શું છે ટેન્સ? ટેન્સ કેટલા પ્રકારના છે? 3. એક તો છે પ્રેઝન્ટ એટલે કે જે ચાલે છે તે વર્તમાન કાળ. બીજો છે પાસ્ટ એટલે કે જે આપણો વીતી ગયેલી કાળ મીન્સ કે ભૂતકાળ. અને ફ્યુચર કે જે આવનારો દિવસ. ઓકે, એટલે ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ એટલે આજનો દિવસ, પાસ્ટ એટલે આપણી ગઈકાલ અને આવનારો દિવસ આવતીકાલ એટલે કે ફ્યુચર ટેન્સ. બસ આ જ છે, બીજી કાંઈ ગેમ આમાં છે નહીં. રોકેટ સાયન્સ બિલકુલ નથી, એટલે ઇંગ્લિશ જરા પણ અઘરું નથી. તો આપણે શીખીએ આઈ. એ સબ્જેક્ટ છે આપણો. ઓકે, સબ્જેક્ટ એટલે કર્તા. તો તેની સાથે આપણે પ્રેઝન્ટ કાળમાં જોઈએ તો શું લાગશે? આઈ સાથે શું લાગે? ઓબ્વિયસલી એમ. વેરી ગુડ, તમે બધા ખૂબ જ હોશિયાર છો. હવે આઈ સાથે એમ લાગે હંમેશા, એ એનો બેસ્ટ ફ્રેન્ડ છે એમ. એટલે ગમે ત્યારે જ્યારે પણ પ્રેઝન્ટ ટેન્સ હશે અને આઈ લખાશે તો તેની સાથે એમ આવશે ને આવશે જ. મગજમાં ફિટ કરી દેવાનું છે. પ્રેઝન્ટ ટેન્સ હોય અને આઈ લખેલો હોય તો એની સાથે એમ લખી જ નાખવો, આંખો બંધ કરીને. પછી છે પાસ્ટ ટેન્સ. તો આઈ સાથે એમનું શું થઈ જશે? વોઝ. ક્યારે? પાસ્ટ ટેન્સ હોય ત્યારે, ભૂતકાળની જ્યારે ક્રિયા થતી હોય ત્યારે એ દર્શાવવા માટે આઈ સાથે વોઝ લાગશે. હમણાં ગુજરાતીમાં ઉદાહરણ આપું છું ફ્યુચર ટેન્સનું કીધા પછી. ઓકે, આઈ સાથે ફ્યુચર ટેન્સ એટલે આઈ એટલે હું, વિલ અને ફ્યુચર ટેન્સ છે કે જેનો મિનિંગ થાય છે થશે અથવા તો હતી એ ટાઈપનો. ઓકે, તો આઈ વિલ બી. જેમ કે પ્રેઝન્ટ ટેન્સ હતો તો તેની સાથે આઈ એમ લાગ્યું હતું. પાસ્ટ ટેન્સ હતો તો એની સાથે શું લાગ્યું હતું? વોઝ. અને ફ્યુચર એટલે કે વિલ બી, એમાં ફ્યુચરમાં લાગશે વિલ બી. હવે આઈ સાથે આઈનો ગુજરાતી થાય હું. ઓકે, આઈ સાથે હું. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે એમનું ગુજરાતી છે છું. પાસ્ટ એટલે હતો અથવા તો હતી. અને ફ્યુચર ટેન્સનું વિલ બીનું ગુજરાતી થાય છે હઈશ. ઓકે, તો આઈ એમ પ્રેઝન્ટ, આઈ વોઝ પાસ્ટ, આઈ વિલ બી ફ્યુચર. રેડી? આટલું આવડી ગયું? ઓકે, વેરી ગુડ. હવે આગળ વધીએ તો યુ છે. યુ સાથે પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા શું આવે? આર આવે. ઓકે, એમની જેમ જ યુ સાથે શું આવશે? આર. પણ જ્યારે પાસ્ટ ટેન્સમાં યુ હોય તો તેની સાથે આવશે વેર. ટેન્શન લેવાની જરૂર નથી, ધીમે ધીમે આવડી જશે. ઓકે, પછી છે ફ્યુચર ટેન્સ. યુ સાથે યુ વિલ બી પ્રેઝન્ટ, યુ આર પાસ્ટ, યુ વેર ફ્યુચર, યુ વિલ બી. ઓકે, ત્યાર પછી આવે છે હી. તો હીમાં પ્રેઝન્ટમાં શું લાગશે? ઇઝ. એવી જ રીતે આપણે ત્રણેય ભેગા શીખીએ. ઓકે, કારણ કે એ જોડીમાં જ આવે છે. શી. તો શીમાં પણ શું લાગશે? પ્રેઝન્ટ ટેન્સ ઇઝ. ઈટ તો ઇઝ. હી એટલે છોકરો તે, શી એટલે છોકરી તે. ઓકે, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એવી રીતે. અને ઈટ એટલે કે પશુ પક્ષી વસ્તુ. ઓકે, એના માટે ઇઝ. તો એના માટે પણ તી અને તેનું આવશે પ્રેઝન્ટ ટેન્સ એટલે ઇઝ. ઓકે, લેંગ્વેજ ના સમજાય તો કોમેન્ટ કરીને કહેજો. ઓકે, હવે એનું પાસ્ટ ટેન્સ છે તો જ્યાં આગળ ઇઝ આવે છે ત્યાં આગળ આંખો બંધ કરીને વોઝ લગાડી દેવાનું છે. જાણે કે આપણે એનું ગુજરાતી પણ જોતા જઈએ, કારણ કે ડાયરેક્ટ જો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશમાં શીખવાડીશ ને તો બધું ઉપરથી જશે. આપણે રહ્યા દેશી. ઓકે, એટલે આપણને ઇંગ્લિશ બેઝિક શીખવાનું છે. હી તો તે પુલ્લિંગ છે અને એનું ઇઝ છે એટલે કે છે. ઇઝ એટલે છે, પણ વોઝ એટલે હતો. ઓકે, વોઝ એટલે હતો. શી એટલે તેણી એટલે કે સ્ત્રીલિંગ, તો શી એટલે કે તેણી. ઇઝ એટલે છે પણ પાસ્ટમાં જશે વોઝ એટલે કે હતી. ઈટ એટલે કે વસ્તુ. આપણે ડોગી વિશે ચાલો ડોગ રાખીએ, ડોગ. ઓકે, તો ડોગ ઇઝ. ઇટ ઇઝ એટલે
ઓકે, અને એનું હતો, ડોગ હતો તો ઇટ ડોગ વોઝ. ઓકે, એવી રીતે થઈ જશે. ટેન્શન નહીં લેવું, કારણ કે હવે હું તમને શીખવાડું છું એટલા માટે આપણે ઇઝી ફટાફટ શીખી લઈશું. ઓકે, હવે હી, શી અને ઇટ એનું ફ્યુચર ટેન્સ શું થશે? બધામાં થશે વિલ બી. ફ્યુચર ટેન્સમાં કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, એ બધામાં વિલ બી હશે, હઈશ એવું આવે છે. ઓકે, એટલા માટે તો બધામાં વિલ બી આવે છે એટલે એનું તો કાંઈ ટેન્શન લેવાનું નથી. તો રહ્યા આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ. ઓકે, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ તો આપણે જોઈ લીધું. હવે આવે છે બહુવચન. ઓકે, ધે એટલે તેઓ. હી, શી અને ઇટનું બહુવચન થાય છે ધે. ઓકે, તો ધે સાથે શું લાગશે? આર. શું લાગશે? આર. તો આરનું પાસ્ટ ટેન્સ શું થશે? વેર. શું થશે? વેર. એટલે તેઓ, ધે એટલે તેઓ. પ્રેઝન્ટ ટેન્સમાં એનો આર એટલે કે થશે છે, તેઓ છે. પણ પાસ્ટ ટેન્સનો એનો મિનિંગ થાય છે વેર, એટલે કે હતા. ઓકે, શું થશે? હતા. ધે આર એટલે તેઓ છે, ધે વેર એટલે કે તેઓ હતા, અને ધે વિલ બી એટલે કે તેઓ હશે. ઓકે, ત્યાર પછી આવે છે વી એટલે કે અમે. આઈનું બહુવચન. ઓકે, તો વી સાથે પણ શું લાગે છે? આર. શું લાગે છે? આર. જેમ કે અમે છીએ પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે, અને પાસ્ટ ટેન્સમાં વી વેર એટલે કે અમે હતા, અને ફ્યુચર ટેન્સમાં વિલ બી એટલે કે વી વિલ બી અમે હઈશું. ઓકે, એવી રીતે હોઈશું અથવા તો હઈશું. ઓકે, તો આઈ સાથે એમ, યુ સાથે આર. પ્રેઝન્ટ ટેન્સના આપણે પહેલાં જોઈ લઈએ. આઈ સાથે એમ, મારી સાથે બોલો. યુ સાથે આર, હી સાથે ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધે આર એન્ડ વી આર. ઓકે, હવે એમ હોય તો એમનું શું થઈ જશે? પાસ્ટ ફોર્મમાં વોઝ થઈ જશે. આઈ વોઝ. પછી આરનું થઈ જશે વેર, તો યુ વેર. પછી ઇઝનું થઈ જશે વોઝ, તો હી વોઝ. સીનું શું થઈ જશે? ઇઝનું શું થઈ જશે? વોઝ, તો શી વોઝ. પાછું ઇઝ છે તો શું થઈ જશે? વોઝ, તો ઇટ વોઝ. ધે આર, તો આરનું થઈ જશે વેર, તો ધે વેર. વી છે તો વી સાથે આર લાગે પ્રેઝન્ટમાં. હવે પાસ્ટમાં એનું થઈ જશે વેર. ઓકે, વી વેર. એવી રીતે. અને આઈ વિલ બી ફ્યુચરમાં બધામાં વિલ બી લાગે છે. અલગ અલગ નહીં શીખવાડું, જે રીતે તમને ઇઝી પડશે એવી રીતે શીખવાડીશ. તો આપણે કાંઈ નથી કરવાનું, બધામાં વિલ બી લગાવી દેવાનું છે. એના માટે કોઈ પણ જાતના શું કહેવાય એક્ઝામ્પલ કે સૂત્ર કે કાંઈ પણ છે નહીં. વિલ બી, બીજું કાંઈ આવશે નહીં. ઓકે, ચાલો, થેન્ક યુ. અને ગમ્યું હોય તો નેક્સ્ટ વિડીયો નાખીશ. ઓકે, વેરી ગુડ.